આપણે ક્વેશ્ચન નો આન્સર જે છે એ લખવાનો બાકી હતો. તો શું છે આમાં? વોટ ડીડ ધ થીન હેન્ડ શાઉટ? મતલબ કે જે પતલો કાંટો હતો એ શું બૂમ પાડે છે, શાઉટ કરે છે એટલે બૂમ પાડે છે. શું બૂમ પાડે છે? કોને ખ્યાલ છે? ચાલો તો ઓલા ઘડિયાળના કાંટા વાળો પાઠ છે આપણો. નિશી એમ બૂમ પાડે છે કે તમારી બેયની બાંધણ બંધ કરો. થીન હેન્ડ થોડી એવી રીતે શાઉટ કરે છે. કોણ કોણ ઝઘડતું હતું પેલા તો ઈ મને કહો પેલા તો. નિશી પેલા તો અને ત્રીજો કાંટો ને જો પેલા તો મોટો કાંટો અને થીન એટલે પાતળો કાંટો એ બંને ઝઘડતા હતા, બરાબર. અને એમાંથી જે નાનો કાંટો હતો, મતલબ કે કલાક કાંટો, એ બંનેને ખીજાતો હતો. તો પાતળો કાંટો અને મોટો કાંટો એ બંને રાડા રાડી કરતા હતા, એકબીજા સાથે બાજતા હતા. તો એ શું શાઉટ કરતા હતા? શું આવશે? આઈ એમ વેરી ફાસ્ટ. મતલબ કે પતલો કાંટો જે છે એ એક એવી મોટેથી બૂમ પાડે છે કે હું સૌથી ઝડપી છું, એટલે આઈ એમ વેરી ફાસ્ટ. બરાબર. મિસ મોટો કાંટો કે હાવ નાનો કાંટો? પતલો કાંટો, થીન એટલે પતલો. પતલો કાંટો અને મોટો કાંટો બંને ઝઘડતા હતા. નાનો કાંટો જે છે ને એ કઈ ઝઘડતો નતો, એ બંનેની વાત સાંભળતો હતો. પછી એને ગુસ્સો આવે છે ત્યારે એ તો પાટું મારે છે, એ રાડું નથી પાડતો. એ શું કરે? પાટું મારે. રાડું કોણ પાડે છે? પતલો કાંટો અને મોટો કાંટો એ બી બાંધે છે કે ઓલો કે હું ઝડપી પાસ છું, તો મોટો કાંટો કે મારી પોતાની સ્પીડ છે, બરાબર. તો આમાં આપણે પ્રશ્ન શું પૂછ્યો છે કે થીન હેન્ડ શું શાઉટ કરે છે, બૂમ પાડે છે? તો એ એમ શાઉટ કરે છે કે આઈ એમ વેરી ફાસ્ટ, એટલે હું સૌથી ઝડપી છું. તો આપણે લખશું ધ થીન હેન્ડ shouted I am very fast, કે હું સૌથી ઝડપી છું. I am very fast, એવું ઝડપી છું એવું મોટેથી બૂમ પાડે છે. કોણ? થીન હેન્ડ. પતલો કાંટો જે છે એ બૂમ પાડે છે, હું સૌથી ઝડપી છું. છું. ઓકે, ચાલો લખી લેજો. હા. લખાઈ ગયું. ઓકે, પછીનું જે છે એમાં શું કે છે? હું સ્ટોપ્ડ ધ નેરેટર. મતલબ કે કોણ ઊભું રાખે છે રાઇટરને, લેખકને? એટલે આપણો કયો પાઠ? ઓલી ગાડી વાળો મોડું થઈ જાય છે. મિસ ઓલા ગાડી વાળો તો એ ભાઈને કોણ ઊભું રાખે છે? પોલીસ વાળો. પોલીસમેન. પોલીસમેન. તો આપણે શું લખશું? ધ પોલીસમેન The સ્ટોપ્ડ policeman stopped the narrator. ધ પોલીસમેન સ્ટોપ્ડ ધ નેરેટર. પોલીસમેન એટલે શું? પોલીસ વાળો. પોલીસમેન સ્ટોપ્ડ એટલે ઊભું રાખવું. સ્ટોપ ધ નેરેટર. નેરેટર એટલે લેખક. પોલીસમેન સ્ટોપ ધ નેરેટર એટલે લેખક જે છે એ નેરેટરને એટલે લેખકને પોલીસમેન જે છે ઊભો રાખે છે કે તમે ઊભા રહ્યો, મિસ કેમ તમારો અવાજ તમે. કપાય. ટીચર ઉપર કરો તો છેલ્લું બાકી તમારે. હાલો લખી લ્યો. હવે નથી થતો ને કટ ભાઈ અવાજ મારો? ના મિસ હવે નથી. ઓકે. તો જે પોલીસ વાળો છે એ શું કામ ઉભો રાખે છે લેખકને? કારણ કે એને બાઈક જે છે એ ઊભી ન રાખીને એમનામ જવા દીધી. ટ્રાફિક સિગ્નલ તોડી નાખ્યો એટલે, બરાબર. તો એને ઊભો રાખે છે. ચાલો પછીનું જે છે એમાં શું બાકી છે. બાકી છે? હાલો લખી લ્યો.
ઝડપથી લખો બેટા. ઓકે. પછીનું જે છે એમાં જુઓ તો શું કહે છે? Who went to the river one day? એક દિવસ કોણ નદી કિનારે ગયું હતું? પહેલો પાઠ આપણો છોટું મોટું વાળો. ચાલો યાદ છે કે ભૂલાઈ ગયું? છોટું મોટું નું. એક દિવસ મોટું ગયો હતો નદી કિનારે. વેરી ગુડ મોટું ગયો તો. સાદ. તો આપણે લખશું કે હા મિસ. મોટું went to river one day. બરાબર, મોટું ગયો તો એક દિવસ નદી કિનારે નાહવા માટે. પછી એની પાછળ છોટું આવે છે. શું કામ આવે છે? ચેક કરવા માટે. કૈયા મારા કપડા સ્વિમસૂટ ને સ્વિમસૂટ પહેર્યો નથી ને એમ ચેક કરવા આવે છે. આપણે લખશું મોટું વેન્ટ એટલે ગોનું ભૂતકાળનું રૂપ ગયો હતો. વેન્ટ ટુ રિવર. કોનું માઇક ઓન છે બેટા? ઓફ કરી દો. રિવર વન ડે એટલે એક દિવસ. તો આપણે લખ્યું કે મોટું વેન્ટ ટુ રિવર વન ડે. જેમનું માઇક ઓન છે બેટા ઓફ કરી દો. જ્યારે ક્વેશ્ચન પૂછું ત્યારે જ તે તમારે જવાબ આપવાનો છે. લખી લેજો બેટા. થઈ ગયું. લખ્યું? ઓકે. સરસ, ચાલો. હવે જો ગ્રામરનો પ્રશ્ન આવ્યો. મેક અ ક્વેશ્ચન એન્ડ રાઇટ આન્સર ઇન યસ એન્ડ નો. મતલબ કે આપણને અહીંયા જે છે એક સેન્ટેન્સ આપ્યું છે, એનો પ્રશ્ન વાક્ય બનાવવાનો છે. પ્રશ્ન વાક્ય અને પછી એમાં યસ અને નો માં એટલે હા અને ના માં જવાબ આપવાનો છે. તો મેં શીખડાવેલું છે. એક સવાલમાં હા અને ના એમ જ તે બે માં જવાબ આપવાનો ઓલો. પહેલા પ્રશ્ન વાક્ય બનાવવાનું, પછી યસ વાળું ને પછી નો વાળું. આપણે શીખેલું છે. જો કઈ રીતે આવશે? કોઈને યાદ છે કે ભૂલાઈ ગયું છે? સાદ યાદ છે કે ભૂલાઈ ગયું? હા મિસ. યાદ છે કે ભૂલાઈ ગયું? થોડુંક માઇક તારું હું ધીમું રાખ સાદ. આ પ્રશ્ન વાક્ય કેમ બને યાદ છે કે ભૂલાઈ ગયું? જો આપણે શું કીધું છે? આઈ એમ અ ટીચર. એવું સાદું વાક્ય આપ્યું છે કે હું ટીચર છું. તો એનું પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. શું હું ટીચર છું? તો એમ પહેલા આવશે અને આઈ પછી આવશે. આઈ ની જગ્યાએ એમ અને એમ ની જગ્યાએ આઈ. જોજો હું કઈ રીતે બનાવું છું. એમ આઈ અ ટીચર. એમનું એમ. સંભળાય છે અવાજ મારો? પછી પ્રશ્ન હા. વાક્ય. કઈ રીતે બનાવ્યું છો? જુઓ તો તમે બધા એકવાર જોઈ લ્યો. એમ ને પહેલા લીધું, આઈ ને પછી લીધું. અ ટીચર નું એમનું એમ અને પ્રશ્ન વાક્ય બનાવ્યું. એમ આઈ અ ટીચર. પહેલા આપણને સાદું વાક્ય આપ્યું કે આઈ એમ અ ટીચર. હું શિક્ષક છું. પછી એનું આપણે પ્રશ્ન વાક્ય બનાવ્યું. એમ આઈ અ ટીચર. શું હું શિક્ષક છું? પછી હામાં જવાબ આપવાનો, પછી નામાં જવાબ આપવાનો. તો હામાં જવાબ આપતી વખતે કેમ આપવાનો? યસ આઈ એમ. અહીંયા આઈ એમ ઉપર આપેલું જ છે. જુઓ અહીંયા. જુઓ તો આ છે ને ઈનું ઈ જ કહું છું. યસ આઈ એમ કે હા હું છું ટીચર. યસ માં જવાબ આપવાનો, પેલા હામાં. યસ હા. આઈ એમ. હા હું ટીચર છું ભાઈ. પછી નો માં જવાબ આપવાનો. નો આઈ એમ નોટ. નો આઈ એમ નોટ. કે ના હું નથી ટીચર. પહેલા હામાં જવાબ આપ્યો, પછી નામાં જવાબ આપ્યો. બરાબર? જુઓ તો કઈ રીતે કર્યું છે. આઈ એમ ની જગ્યા બદલી છે ખાલી પ્રશ્ન વાક્ય બનાવતી વખતે. અહીંયા એક જ મિનિટ એમ રહી ગયો છે. પ્રશ્ન વાક્ય બનાવતી વખતે યસ
Am I a teacher? Am I a teacher? જો પહેલા પ્રશ્ન વાક્ય બનાવ્યો ત્યારે શું કર્યું? એમ ની જગ્યાએ આઈ ને આઈ ની જગ્યાએ એમ. પછી યસ માં જવાબ આપ્યો યસ આઈ એમ, કે હા હું છું ટીચર. પછી નો માં જવાબ આપ્યો યસ નો આઈ એમ. રોલ નંબર 135. રોલ નંબર ટીચર 98. 98 રોલ નંબર. ટીચર ચાલ ઈ આવે છે. નથી. ઓકે, તો કોણ છે પ્રેઝન્ટ? મિસ બીજું 98 93 પછી ઓકે, ચાલો હવે મને 98 રોલ નંબર કહેશે. શી ઇઝ મિતાલી. એનું પ્રશ્ન વાક્ય કેમ બનાવશો આપણે? શી ઇઝ મિતાલી. હા, એમાં ઇઝ ને આગળ ને શી ને પછી, બાકી એમનું એમ. બરાબર, ફરીથી બોલો તો. ઇઝ ને આગળ લેવાનું, આ બેયની જગ્યા ચેન્જ કરવાની. કોની? આની નાની અને અહીંયા નાની. ઇઝ શેર શી મિતાલી. મિતાલી. મિતાલી પ્રશ્ન ચિહ્ન કરવાનું કે નહીં બેટા? આ પ્રશ્નાર્થ કરવાનું. છે. ઇઝ શી મિતાલી. શું આ મિતાલી છે? પછી એને હામાં જવાબ આપવાનો. ચાલો તો હામાં કઈ રીતે આપશું? સાદ. ચાલો તો બોલતો ભાઈ, કઈ રીતે આમાં જવાબ આપશું આપણે? સાદ છે પ્રેઝન્ટ કે જતો રહ્યો? મેં શું કહા 98? હા 98. ચાલ તું બોલ. હા તો ચાલો, કોઈ કેમ બોલતું નથી. 98 રોલ નંબર કહેશે ત્યારે. યસ. યસ ઇઝ મિથેલા. યસ શી ઇઝ. શું આવશે? યસ શી ઇઝ. એ હા તે છે. મિતાલી છે તો યસ આવશે. યસ શી ઇઝ. કે હા એ મિતાલી છે. શી ઇઝ. પછી નો માં જવાબ આપવાનો. નો શી ઇઝ નોટ. ના નથી. ચાલો નો માં કઈ રીતે આપશું? નો શી ઇઝ નો આઈ નોટ. એમ નો આઈ શી ઇઝ ની નોટ. શી ઇઝ નોટ. ઇઝ નોટ, કારણ કે શી ની વાત છે ને. શી ઇઝ આપેલું છે મિતાલીમાં, એટલે શી ઇઝ નોટ. એ ના નથી. નો શી ઇઝ નોટ. મિતાલી નથી એ. બરાબર. તો આવી રીતે આપણે પેલા પ્રશ્ન વાક્ય બનાવીએ. અહીંયા જે છે ક્વેશ્ચન માર્ક આવશે. પ્રશ્ન વાક્ય બનાવ્યું એટલે અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. શી ઇઝ મિતાલી, તો આપણે કહેશું યસ શી ઇઝ. પછી ના પાડી, નો શી ઇઝ નોટ. બરાબર. એવી રીતે પ્રશ્ન વાક્ય બનશે. લખાઈ જાય એટલે મને કહો બેટા. લખાઈ ગયું. ઓકે, લખાઈ ગયું. ચાલો કોણે જવાબ આપ્યો? હવે લખાઈ ગયું એમ એ મને આન્સર આપશે બેટા. મિસ હવે મન તો ક્યારનું લખાઈ ગયું ને હું 9 માં અત્યારે ઓલી હેડિંગ મારતો હતો. ઓકે, સરસ. ચાલો હવે પછીનું શું છે? સી ધ કાર્ડ એન્ડ રાઇટ ધ આન્સર. થોડીક વાર બધા માઇક ઓફ કરી દે બેટા. ઓલું કાર્ડ જે છે એ આપણે જોવાનું અને એના આધારે પ્રશ્નોના જવાબ લખવાનો. એ આપણે શીખી ગયા છીએ કે આમાં ટેમ્પરેચર આપ્યું છે, તાપમાન આપ્યું છે, કે આપણને તાપમાન આપ્યું છે કે માઉન્ટ આબુ છે પહેલું જે છે માઉન્ટ આબુ છે, તો એનું કેટલું તાપમાન છે? એનું 15 તાપમાન છે. પછી સાપુતારા છે તો એમાં કેટલું તાપમાન છે? તો કે 25 તાપમાન છે. પછી માથેરાન છે તો એમાં કેટલું છે? 20 તાપમાન છે. જુઓ તમે. પછી ઉટી છે તો ઉટીમાં 10 તાપમાન છે. અને શિમલા, તો શિમલામાં જે છે 5 અને 10 ની વચ્ચે, એટલે આપણે 7 રાખીએ તો 7 તાપમાન શિમલામાં છે. તો જુઓ તો તમને સૌથી ઓછું તાપમાન કેમાં દેખાય છે? તમને સૌથી ઓછું ટેમ્પરેચર જ્યાં મિસ વધારે ઠંડી શિમલામાં. પડે છે?
શિમલામાં ઓકે. તો શિમલામાં જે છે એ ઓછું ટેમ્પરેચર છે, મતલબ કે ત્યાં ઠંડી વધારે પડે છે અને સૌથી વધુ તાપમાન જે છે ટેમ્પરેચર ક્યાં છે જુઓ તો સાપુતારા. સાપુતારા. વેરી ગુડ. તો સાપુતારા જે છે એમાં જુઓ તમે એનો સૌથી મોટો સ્તંભ છે અને સૌથી નાનું શિમલાનું છે. એટલે અહીંયા આપણને એમ કે છે કે સાપુતારામાં સૌથી વધુ ઠંડી છે, સોરી સૌથી વધુ ઠંડી જે છે એ શિમલામાં છે, કારણ કે એનું તાપમાન ઓછું છે અને વધારે ગરમી જે છે એ સાપુતારામાં છે. માઇક કોનું ઓન છે? ઓફ કરો તો. પેલા માઇક ઓફ કરી દો ચાલો. સૌથી વધુ ઠંડી શિમલામાં પડે છે, એટલે ત્યાં જે છે એનું તાપમાન ટેમ્પરેચર ઓછું છે અને સૌથી વધુ ગરમી સાપુતારામાં પડે છે. એટલે જુઓ તમે ત્યાં ટેમ્પરેચર જે છે એ સૌથી ગરમીનું વધારે છે. હવે એના આધારે આપણે જે છે એ પ્રશ્નોના જવાબ લખીએ. પેલું છે વિચ હિલ સ્ટેશન હેઝ લોએસ્ટ ટેમ્પરેચર. સૌથી ઓછું ટેમ્પરેચર ક્યાં છે? ચાલો કોણ કહેશે મને? 98 કહેશે રોલ નંબર? મિસ 2 મિનિટ મિસ રોલ ક્વેશ્ચન લખ. બેટા ક્વેશ્ચન નહીં લખવાની જરૂર પડે, આન્સર લખો ખાલી. હા બોલો. શિમલાનું. શિમલામાં. વેરી ગુડ. તો સૌથી ઓછું જે છે લોએસ્ટ એટલે ઓછું ટેમ્પરેચર ક્યાં છે? શિમલામાં. તો આપણે અહીંયા લખશું કે શિમલા હેઝ, મારી સાથે લખતા જજો, શિમલા હેઝ લોએસ્ટ એટલે નીચું તાપમાન, લોએસ્ટ ટેમ્પરેચર. શિમલા હેઝ અ લોએસ્ટ ટેમ્પરેચર. શિમલામાં સૌથી ઓછું તાપમાન છે. બરાબર. લોએસ્ટ ટેમ્પરેચર એટલે ઓછું તાપમાન છે શિમલામાં. ખ્યાલ આવે છે ને બોયસ? તમે મને હા ના નો તો જવાબ આપો બેટા, તો મને ખ્યાલ આવશે ને. હા ઓકે ચાલો. પછી છે વોટ ઇઝ ધ ટેમ્પરેચર ઓફ માઉન્ટ આબુ? ચાલો માઉન્ટ આબુનું ટેમ્પરેચર કેટલું છે? કોણ કે છે? જોઈને, અહીંયા જોઈને જ કહેવાનું છે. 15. વેરી ગુડ. તો 15, હા 15 અંશ સેલ્સિયસ. આપણે શું બોલશું? 15 અંશ સેલ્સિયસ. તો આપણે લખશું અહીંયા. આ લખાઈ ગયું ને તમારે? તો નીચેનું લખું. લખાઈ ગયું ને આ? ઠીક છે ચાલો લખો. જવાબ આવે ને? ટેમ્પરેચર ઓફ, ટેમ્પરેચર એટલે શું કહેવાય? તાપમાન. ટેમ્પરેચર ઓફ માઉન્ટ આબુ, કે માઉન્ટ આબુનું તાપમાન, માઉન્ટ આબુ કેટલું છે? તો કે 15 અંશ સેલ્સિયસ છે. તો આપણે લખશું કે 50 અંશ સેલ્સિયસ. બરાબર. આ તે લખાય. માઉન્ટ આબુનું તાપમાન જે છે એ 15 અંશ સેલ્સિયસ છે. મતલબ જે છે કે ત્યાં સાવ ઓછુંય નથી, સાવ વધુય નથી, મીડિયમ છે. મારી સાથે લખતા જજો. લખાઈ ગયા એટલે મને કહેજો બોય. મિસ લખાઈ ગયું. બોલો. આજ શું કહેવા માંગો છો તું? મિસ લખાઈ ગયું. ટીચર મારે સરસ. પાકિસ્તાની ઓકે. ઉપરનું. હા તો લખી લ્યો. બંને દેખાય છે જો. બંને દેખાય છે, લખી લ્યો. રોલ નંબર 129 પ્રેઝન્ટ છે. હા. મેરો નંબર કેવું છે? કોનું માઇક વારે હા મિસ વારે બોલો. ઓન થઈ જાય છે?
129 હવે મને જવાબ આપશે હો ત્રીજા હા કે લખાઈ ગયા બંને બધાને હા હા મિસ ટીચર લખાઈ મને ગયું 35મું બાકી હા લખી લે બેટા 35મું નથી બીજું છે એ મિસ હા બેટા શું એ મારું રોલ નંબર શું છે મને નથી ખબર મેં ન્યુ સ્ટુડન્ટ છું ને એટલે હા તો તારું નામ લખી નાખવાનું બેટા અત્યારે હો શું આરીફ છે ને હા તારું નામ મારું નામ અબ્દુલ્લા છે હે હા ઓકે તો અબ્દુલ્લા લખી નાખ અટક કઈ એ હા બરાબર શેખ પછી જે છે ને શેખ તને શેખ અબ્દુલ્લા ઓકે તારે હવે છે ને હા જ્યારે પ્રેઝન્ટ પૂરે ને ત્યારે શેખ અબ્દુલ્લા એમ લખી નાખવાનું અને પછી હા જે છે ને નવું લિસ્ટ આવશે ને જ્યારે ત્યારે તારો નંબર હા આવી જશે હો એ હા ઓકે ચાલો હવે પછીનું છે Which hill station has the highest temperature? સૌથી વધુ શેમાં છે ટેમ્પરેચર? ચાલો અબ્દુલ્લા તું જવાબ આપ શેખ અબ્દુલ્લા સાપુતારા શેખ અબ્દુલ્લા બેટા સાપુતારા હા સાપુતારા સાપુતારા વેરી મિસ ગુડ સાપુતારામાં તો અહીંયા આપણે જે છે એ લખશું કે સાપુતારા હેઝ હાઈએસ્ટ ટેમ્પરેચર બરાબર મારી સાથે જ લખતા જજો સાપુતારા has the highest temperature. Highest temperature. ઓકે લખતા જજો ક્યાં કહું ચાલો આના પછીનું જોઈએ નંબર 4 Which city has a temperature of 10 અંશ સેલ્સિયસ કયા શહેરમાં 10 અંશ સેલ્સિયસ નું તાપમાન છે ચાલો કોણ જવાબ આપે છે મને સાપુતારા હમ 10 10 30 કયા ઓટી 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 મોટી સાદ કઈ રીતે તું બોલસ એને ઊટી ન બોલાય બેટા ઊટી બોલાય શું બોલાય ઊટી ઉટી ઉટી આ કઈ ડબલ 0 છે ઓલા ડબલ ઓ હતા એ વાંચી હા કાંઈ વાંધો નહીં પ્રોનાઉન્સિએશન આપણે કેમ કરવાનું ઊટી એવી રીતે કરવાનું બરાબર તો આપણે લખીએ ઊટી હેઝ ઊટી સિટી હેઝ સિટી આપ્યું છે એટલે આપણે સિટી હેઝ temperature of 10 અંશ સેલ્સિયસ બરાબર તો ઊટીમાં 10 અંશ સેલ્સિયસ નું તાપમાન છે લખી લેજો બધા સાદે આજે કોઈ આન્સર નથી આપ્યો મને સાદ લેફ્ટ થઈ ગયો છે મિસ 2 મિનિટ રાખજો ચાલો પછી એવું પૂછે છે વોટ ઇઝ ધ ટેમ્પરેચર ઓફ માથેરાન માથેરાન નું ટેમ્પરેચર કેટલું છે ચાલો અહીંયા આપ્યું છે આપણને માથેરાન અહીંયા આપ્યું છે માથેરાન હવે જુઓ એની સામે શું છે 15 ટેમ્પરેચર 20 20
20. 20 છે. 15 ક્યાં છે બેટા? 20 છે. તો શું આવશે? માથેરાન. The temperature of Matheran is 20 on Celsius. મતલબ કે 20 સેલ્સિયસ છે એનું તાપમાન. આપણે લખીએ the temperature આજે બધા બહુ માયક શરૂ રાખે છે કારણ વગરનું. મિસ મારા ફોનમાં મિસ તમારી માથેરાન. સ્ક્રીન ચોટી ગઈ. તો તું લેફ્ટ થઈને પાછો આવી જા, એન્ટર થઈ જાય એટલે સરખું થઈ જશે. The temperature of Matheran is 20 on Celsius. વીસ અંશ સેલ્સિયસ છે માથેરાનનું ટેમ્પરેચર. ચાલો લખી લ્યો આટલું. તમારી હાલો જ લખાઈ ગયું. સરસ, વેરી ગુડ અલિયામાં. બેટા તે હા આજે કે પેપર છે લે આજે રાત્રે. આજે છે જ તે ને બેટા. હા લે ટાઈમ ટેબલ નથી જોયું તે? ના મિસ મને મળ્યું નથી આજે ટાઈમ ટેબલ. હવે જે છે ને ટાઈમ ટેબલ આપી દીધું છે ગ્રુપમાં જ તે નાખેલું છે. એ છતાંય જો મિસ તમને ન મળ્યું હોય ને. હા બેટા બોલો. મિસ મારે આજથી જ આવ્યું છે, બાકી મારે આવતું જ નહોતું એટલે. અચ્છા, ન્યૂ સ્ટુડન્ટ છો ને તું? હા. અચ્છા, હા હા. એક આજે કામ રાત્રે કરજે કયો બેટા. પેપર છે? હવે આજે રાત્રે જે છે ને ટાઈમ ટેબલ આપ્યું છે, એક કામ કરજે તું હા મને મેસેજ કરજે, હું તને ટાઈમ ટેબલ પર્સનલમાં મોકલી દઈશ. કેમ કે તો તને પરિવાર મળી જાય ટાઈમ ટેબલ કે કયા પેપર છે હા મિસ. બરાબર. હા અને તમે આજના દિવસમાં મોકલી દેજો. હા મને મેસેજ કરજે એટલે હું છે ને મોકલીશ. હા ક્યાં ઓલા 6D માં ને મહેંદી સ્કૂલમાં? ના 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 બેટા, મને મારા નંબર ઉપર મેસેજ કરજે. હા મિસ. બરાબર. ચાલો તમારો હવે નંબર? પછીનું જે છે છે પ્રશ્નમાં તે ગ્રુપમાં હશે. હા. અથવા તો તારા કોઈ ફ્રેન્ડને જે છે એ મેસેજ કરીને પૂછી લેજે. હા તો મિસ એમને હવેનું કહો છે ને 10મું. હા. Look at the picture and fill in the blanks. કે ચિત્ર જુઓ અને પ્રશ્નોના જવાબ આપો. હવે આ તમને બધાને આવડ્યું જ છે મને ખબર છે. આવ્યું છે ને બધાને? આ શેનું ચિત્ર છે? સ્કૂલ પ્લેગ્રાઉન્ડ નું, સ્કૂલના બરાબર. મેદાનનો. સ્કૂલનો મિસ. હા તો સ્કૂલનું છે ચિત્ર. આપણે એ લખશું ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ખાલી જગ્યા સમ. સ્કૂલ પ્લેગ્રાઉન્ડ. સ્કૂલ ટીચર મિસ પ્લેગ્રાઉન્ડ આમાં અહીંયા છે. શું બોલે છે? કોઈ બોલે છે, સંભળાતું નથી બેટા. ટીચર હા બેટા. આ પરીક્ષામાં પૂછાય? ના બેટા આ નહીં પૂછાય. પરીક્ષામાં જે પૂછાશે ને એ તમને લોકોને પેપર લખાવીશું, એવું કરાવીશ આવતા લેક્ચરમાં. આપણે રિવિઝન કરીએ છીએ. સ્કૂલ પ્લે ગ્રાઉન્ડ શેનું ચિત્ર છે? તો કે સ્કૂલ પ્લે ગ્રાઉન્ડ. એટલે આપણે એ લખશું સ્કૂલ પ્લે મિસ ગ્રાઉન્ડ. હા બેટા. મિસ આમાં બે આખું લખવાનું છે ને? હા. સ્કૂલ પ્લેગ્રાઉન્ડ નું ચિત્ર છે. સમ બોયઝ આર પ્લેઇંગ. શું રમે છોકરાઓ? ફૂટબોલ. ફૂટબોલ, બરાબર. તો આપણે અહીં લખશું સમ બોયઝ આર પ્લેઇંગ ફૂટબોલ. ફૂટબોલ. છોકરાઓ ફૂટબોલ રમે છે. એન્ડ સમ ગર્લ્સ આર સિટિંગ. ક્યાં બેઠી છે છોકરીઓ? ઝાડની નીચે. નીચે. તો શું લખશું? સિટિંગ ટ્રી અંડર અ ઇઝ ટ્રી. ટ્રી. અંડર ટ્રી ઇઝ અંડર અંડર ધ ટ્રી. અંડર અ ટ્રી. અંડર એટલે નીચે. હા. ટ્રી એટલે ઝાડ, કે ઝાડની નીચે બેઠી છે છોકરી. અને શું કરે છે? જુઓ તો બેઠી બેઠી શું કરે છે? નાસ્તો ખાય છે. નાસ્તો કરે. નાસ્તો કરે છે. તો શું આવશે અંડર અ ટ્રી? એન્ડ ઈટિંગ સ્નેક્સ એટલે પેઇન્ટિંગ. નાસ્તો. હા.
અને નાસ્તો કરે છે અને 2 ગર્લ્સ આર, 2 છોકરીઓ બીજી છે એ શું કરે છે? જુઓ તો દોરડા કૂદે છે. દોરડા કૂદે છે. દોરડા કૂદે છે. સ્કીપિંગ 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 એટલે દોરડા તમને કૂદવા. કૂદે છે. સ્કીપિંગ કે હું સ્કીપિંગ કીસ કે સ્કીપિંગ બેટા સ્કીપિંગ. હમ બરાબર એટલે દોરડા કૂદવા. તો આવી રીતે જે છે એ આ પેરેગ્રાફ આપણે ઉપરથી ચિત્ર જોઈને આન્સર લખવાના હતા અને આપણને આ આપેલા જ હતા ઉપર. સોરી અહીંયા આપેલા છે ને કાઉન્સ હા એમાંથી જોઈને લખ્યું ટીચર આપણે. ઉપર કરવાની હા રાખ્યું છે ચાલો લખી લો બેટા. રેડી હવે જો તમને નેક્સ્ટ લેક્ચર ની અંદર હું આવું ને ત્યારે તમને લોકોને શું પૂછાવાનું છે ને એ તમને પેપર સ્ટાઇલ લખાવી દઈશ બરાબર. હા આજે હું એમાંથી જે પૂછાવાનું છે ને એ એક પ્રશ્ન કરાવું છું. હા એમાં શું પૂછાશે તો એમસીક્યુ પૂછાશે, તમને લોકોને ખાલી જગ્યા પૂછાશે, પછી ટ્રુ ફોલ્સ પૂછાશે, પછી પ્યુરલ પૂછાશે અને પછી ઓલા ઇંગ્લિશમાં જે આપણે લખતા હતા ને સ્પેલિંગ 49 કેમ લખાય, એનો સ્પેલિંગ કેમ લખાય, 55 નો સ્પેલિંગ કેમ લખાય, આંકડા આપ્યા હોય ને આપણે એનો સ્પેલિંગ લખવાનું એ. મિસ આજનો પેપર છે ને? આજનો નથી બેટા, આપણો તો અંગ્રેજીનો 28 તારીખે છે. 28 તારીખે. હમ આજે ગણિત છે. ઠીક આજે ગણિત હે ને? હમ ઓકે લખ્યું હા બધાય લખી લીધું બેટા? હા મિસ લખ્યું કે નહીં? હા ઓકે. હા. ચાલો તો હવે આપણે જે રિવિઝન હતું એ કમ્પ્લીટ થઈ ગયું છે. શેનું રિવિઝન કર્યું આપણે? જે દિવ્યાની વેકેશન હોમવર્ક આપ્યું હતું એનું રિવિઝન કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે જે કરવાનું છે એક્ઝામમાં જે પૂછાવાનું છે આજે આપણે 28 તારીખે આવવાનું છે એ. તો એમાં જે હા છે પ્યુરલ એટલે કે બહુવચન પૂછાશે. એક હા વચન બહુ અને બહુવચન. હવે માઈક ઓફ કરી દ્યો તો પેલા બધા. હું જેને પૂછું ને એ જ મને કહેશે. એકવચન અને બહુવચન જે છે એ કોને કહેવાય ખ્યાલ છે કે નહીં તમને? આપણે આ બધું થઈ ગયું છે રિવિઝન જ ચાલે છે. બોયસ એકવચન કોને કહેવાય, બહુવચન કોને એક કહેવાય વચન એટલે ખ્યાલ છે? વિશે ને ગમે તે વસ્તુ એક ગમે વસ્તુ ઈ કે એક વ્યક્તિ વચન વિશે ને જ્યારે બહુવચન એક એટલે એમ બે એક ચાર વસ્તુઓ હોય ઈ. હા જેમ કે આપણે કોઈ એક વસ્તુ કે વ્યક્તિની વાત કરવી હોય તો આપણે એક વચન કહેવાય ને એક કરતા વધારે હોય તો બહુવચન છે. બહુ જેમ કે વચન આપણે હા એક છોકરાની વાત કરવી હોય તો હમ એને એક છોકરો કહેવાય, બોય કહેવાય. પણ એક કરતા વધારે છોકરાની વાત કરવી હોય, 2-3 છોકરા જે છે એ બેઠા હોય તો આપણે શું કહેવાય? બોયઝ. એટલે એક કરતા વધારે છે તો એને બહુવચન કહેવાય. હવે આપણે અહીંયા મેં કીધું તું કે જ્યારે એકવચન હોય તો એને બહુવચનમાં ફેરવતી વખતે એસ કે ઈએસ લાગે એટલે એને લાગે બહુવચનમાં ફેરવ્યું એવું કહેવાય. તો એના નિયમો છે અમુક કે નિયમો પ્રમાણે જે છે એસ કે ઈએસ લાગે. જેમ કે અહીંયા શું છે? કાઈટ છે તો એને એસ લાગે, જો ઓરેન્જ છે તો એને પણ એસ લાગે, કપ છે તો એને પણ એસ લાગે. તો એ જે છે એ નિયમ પ્રમાણે. પછી બીજું શું કે છે? જે શબ્દોને અંતે એસ આવ્યો હોય, ડબલ એસ આવ્યો હોય, એસએચ હોય કે સીએચ હોય તો એક્સ કે ઓ હોય છેલ્લે કોઈ શબ્દની પાછળ તો એને બહુવચનમાં ઈએસ લાગે. બાકી બધાને ખાલી એસ લાગે. પણ જે લોકોમાં શબ્દમાં એસ એચ ને એવું આવ્યું હોય છેલ્લે એક્સ કે ઓ તો એને ઈએસ લાગે. જેમ કે બસ, તો બસ ના સ્પેલિંગમાં જો તો એસ આવ્યો છે તો અહીંયા છે એસ, તો કે હા છે એટલે એને ઈએસ લાગશે. તો બસ નું બહુવચન શું થાય? બસીસ એટલે ઈએસ લાગ્યું. બરાબર. એવી જ રીતે ક્લાસ છે. જો તો ક્લાસમાં શું લાગ્યું છે? સાદ ક્લાસના સ્પેલિંગમાં
કોણ કે છે જોઈને મને? જો અહીંયા બીજો છે, ડબલ એસ છે. તો અહીંયા આપ્યું છે જુઓ તો ડબલ એસ. જો ડબલ એસ લાગ્યો હોય તો ઈએસ લાગે. તો ક્લાસનું શું થઈ ગયું? ક્લાસીસ થઈ ગયું. બરાબર? કારણ કે એને ડબલ એસ લાગ્યો તો એટલે એને ઈએસ પ્રત્યય લાગે બહુવચન કરતી વખતે. પછી નીચે જો ડીશ આપ્યું છે તો ડીશમાં શું લાગ્યું છે? જુઓ તો ત્રીજું જે છે અહીંયા DISH, ડીશમાં શું લાગ્યું છે? એસએચ લાગ્યું છે. તો અહીંયા એસએચ લાગ્યો છે એટલે કયું લગાડવાનું? ઈએસ લગાડવાનું. બરાબર? કારણ કે એસએચ લાગ્યું છે. પછી બાજુમાં જો બેન્ચ નો સ્પેલિંગ છે તો બેન્ચમાં શું લાગ્યું? સીએચ લાગ્યું. તો અહીંયા નિયમ છે કે સીએચ લાગ્યો હોય તો એમાં ઈએસ લાગે. બોક્સ મિસ બેન્ચીસ એક્સ આવી. એક્સ આવ્યું છે તો અહીંયા પાછો નિયમ છે ઉપર કે એક્સ હોય ને તોય તે ઈએસ લાગે. તો બોક્સમાં બોક્સીસ થઈ ગયો. જો ઈએસ લાગ્યો. પછી મેંગો, તો મેંગોમાં જુઓ તો છેલ્લે શું લાગે છે? ઓ લાગે. તો અહીંયા નિયમ છે કે ઓ લાગ્યું હોય તો ઈએસ થઈ જાય. તો એમાં શું લગાડ્યું આપણે? ઈએસ લાગ્યું. તો મેંગોનું મેંગોઝ, મેંગો એટલે એક કેરી અને મેંગોઝ એટલે એક કરતા વધારે કેરી. બરાબર? તો જ્યારે આવી રીતે લાગેલું હોય, જે શબ્દને અંતે આવું આવે ને આ બધા, તો એનું આપણે ઈએસ લગાડવાનું બહુવચન કરતી વખતે છેલ્લે. એટલે એ બહુવચનમાં થાય. એ નિયમ છે. પછી એવી જ રીતે ત્રીજો નિયમ છે કે જે શબ્દોને અંતે એફ કે એફ ઈ આવ્યો હોય, કોઈ સ્પેલિંગ હોય અને અંતે એફ કે એફ ઈ આવ્યો હોય, તો એફ કે એફ ઈ નું બહુવચન કરવું હોય એ શબ્દનું, તો એફ ને એફ ઈ ની જગ્યાએ વીઈએસ લાગે. આ નીકળી જાય. એફ અને એફ ઈ નીકળી જાય, એને બદલે વીઈએસ લાગે. બરાબર? જો અહીંયા નાઇફ નું સ્પેલિંગ છે, નાઇફ એટલે છરી, KNIFE, તો એમાં શું લાગ્યું છેલ્લે? એફ ઈ લાગ્યું છે. બરાબર? તો મેં શું કીધું? એફ કે એફ ઈ હોય તો એ નીકળી જાય અને એની જગ્યાએ વીઈએસ લઈ થાય બહુવચનમાં. તો જુઓ તો એફ ઈ નીકળી ગયું ને વીઈએસ લાગ્યું. એવી જ રીતે લીફ, લીફમાં જુઓ તો ખાલી એફ આપ્યો છે પાછળ, લીફ, એટલે એફ કાઢી નાખવાનો ને વાસ કરવાનો. વીઈએસ લગાડવાનો. બરાબર? તો આ 3 નિયમ જે છે એ આપણે શીખ્યા છીએ આજે. હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે આના પછીના જે નિયમ છે એ શીખી અને આ જે ખાલી જગ્યા છે બધી જે પૂછાવાની છે એક્ઝામમાં એ બધી કરશું. બરાબર? પછીના જે નિયમ છે કેટલા છે? 4, 5, 6 અને 7. 7 નિયમ છે ટોટલ. બરાબર? આપણે 3 કર્યા છે, 4 બાકી છે. મિસ હવે પછીનો લેક્ચર કાલે છે? હવે પછીનો લેક્ચર પરમ દિવસે આવશે. હા. બરાબર? ત્યારે આપણે પરમ દિવસે. આગળનું જે છે હા એ કરશું. ઓકે, સરસ. ચાલો ત્યાં સુધી તમે લોકો એક્ઝામની તૈયારી કરજો અને બધું રિવિઝન